હતા કે લિંબાયતમાં પણ નવરાત્રિનું આયોજન થાય અને સુરત શહેરમાં ઘણી જગ્યાએ અલગ અલગ વિસ્તારમાં મોટી મોટી નવરાત્રિની ઇવેન્ટ થતી જ હોય છે, પણ લિંબાયતમાં કેટલા પરિવાર એવા છે જે લોકો પોતાના બાળકોને બહાર મોકલતા નથી, ખાસ કરીને છોકરીઓને. એટલે સંગીતાબેનને પહેલા તો હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે એમને લિંબાયતના લોકો માટે વિચારીને આ નવરાત્રિનું આયોજન કર્યું. આમાં જે સ્થળ છે નીલગિરી સર્કલ અને નીલગિરી ગ્રાઉન્ડ, જેમાં પાર્કિંગની વ્યવસ્થા, જે લોકો ખેલૈયાઓ છે એ લોકો જે પણ ટ્રેડિશનલ ડ્રેસમાં આવશે એ લોકો માટે ફ્રી એન્ટ્રી રાખી છે. 4 લાખ સ્ક્વેર ફીટની જગા છે અને એની સાથે જેમ સંગીતાબેને કહ્યું કે 200 જેટલા ત્યાં બોડીગાર્ડ રહેશે, મેલ અને ફિમેલ એ બંનેની વ્યવસ્થા થશે. ના નવરાત્રિમાં હું કહીશ કે સુરતથી તો બધા આવશે જ, પણ ખાસ કરીને લિંબાયતના લોકો ત્યાં આવે પોતાના પરિવાર સાથે. હું અહીંયાથી આપને ઇન્વિટેશન આપું છું. આ નવરાત્રિ લિંબાયત ઉત્સવ સમિતિ અને યુથ ફોર ગુજરાત દ્વારા આયોજિત ઝંકાર 2025 જે છેલ્લા 3 વર્ષથી કરે જ છે, આ વખતે એમને લિંબાયતમાં વિચાર્યું છે. હું એમને અભિનંદન પાઠવું છું.